સતતમાં એસીમાં રહેવાથી ત્વચાને આંખમાં સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વધુ વાળના સ્વાસ્થ્ય માટે ડીહાઇડ્રેશન જેવી સમસ્યાઓનો પણ થઈ શકે છે. જેમાંથી સ્થિતિમાં જો તમારી ગરમીથી રાહત મેળવવા માટે એસીનો ઉપયોગ કરશો તો તમારે તેની આડઅસરો પણ વિશે જાણવું જરૂરી છે. કે લાંબા સમય સુધી એસીમાં રહેવાની અનેક અસરો. એસીના વાતાવરણમાં હવામાન ભેજ ઓછો થઈ જાય છે, જેના કારણે ત્વચામાં ડ્રાય અને ડલ થઈ જાય છે. જે ડ્રાયમાં હવામાં જે રહેવાથી જે એક્સિનમાંથી સોરાયસિસમાં છે, રોસિયામાં જેવી ત્વચાની સ્થિતિમાં જોખમ વધી શકે છે. ડ્રાય આઈ અને જેમની પહેલી જ ડ્રાય આઈની સમસ્યા અને તેમના માટે એસીને નુકસાન પહોંચાડી શકે છે. વધુનું એસીમાં રહેવાથી જે આંખોનો બળતરા, ખંજવાળ અને સેહતમાં જેથી ઓછી થઈ જાય છે. ભેજમાં અભાવ ત્વચાની સ્થિતિમાં જે ઓછી થવાની લાગણી, જેના કારણે કરસલીઓ ફાઇનલ લાઇન ઝડપથી દેખાવામાં આવે છે. એસીના વાળના કુદરતી શોષી લે છે અને જેના કારણે વાળ સૂકું, નબળા અને તૂટવા લાગે છે. એસીને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તેમાંથી ધૂળ, પરાગણ અને ફૂગ જેવા એલર્જી ભેગા થઈ જાય છે. એમાં એલર્જી, ફોલ્લિંગ, ત્વચાની સમસ્યા થઈ શકે. જે આ બાબતનું રાખો ધ્યાન. અને એસીના સદુપયોગ પણ ડીહાઇડ્રેશન થઈ શકે. જેથી આ દિવસ પૂરતું પાણી પીવો અને સમય પર એસી બંધ કરો અને બ્રેક લો અને જે નેશનલ હવામાં સમય પસાર કરો.